સમાચારોની શરૂઆત કરીશું, જેમાં વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેર સહિત અનેક ગામોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। જોકે અગાઉ ભારે વરસાદથી થયેલા નુકસાનીના સહાય માટે સાંસદ ધવલ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। 27 તારીખે રાતના જે અતિ ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું એના કારણે વલસાડની અંદર, ચીખલીની અંદર અને વાંસદાની અંદર એકદમ તબાહી મચી હતી, ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને તરત જ મેં પોતે અને અમારા ધારાસભ્ય ભરતભાઈએ પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને જાણ કરી હતી। સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી કે આનું ચૂકવણું જલ્દીથી જલ્દી થાય એના માટે સર્વેની કામગીરી પણ બીજા દિવસથી જ ચાલુ કરી દેવામાં આવી અને 7 દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવ્યા છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જાય। સાબરકાંઠામાં વાવાઝોડા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો। અવિરત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા હતા। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તેમજ ડાંગરનો દાણો પાતળો પડતા ડાંગર કાળી પડી જવાથી યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। સાબરકાંઠામાં પ્રાંતિજ તાલુકામાં સૌથી વધારે ડોગરનું ઉત્પાદન થાય છે। હવે એ રીતે જોઈએ તો આ ઉત્પાદનમાં આ સાલ પ્રાંતિજના જે ખેડૂતોને છે આ વાવાઝોડું ગઈકાલે આવ્યું એમાં બહુ નુકસાન થઈ રહ્યું છે। એનાથી ડોગર કાળી પડી છે અને પોચ બી થઈ શકે છે અને જો એનું અમારો ખર્ચો ગણીએ ડોગર હાર્વેસ્ટિંગ સાથેનો 1 એકરનો ખર્ચો તો 25 થી 30 હજાર જેવું થાય છે અને હાલનું ઉત્પાદનનું એવરેજ અમે મેળવીએ તો બી 25 થી 30 હજાર જેવા જ મળે છે। એટલે નફો કંઈ મળે એવો લાગતો નથી આ સાલ અને ડોગર કાળી બહુ પડી જાય છે, જમીન અડી જાય એટલે ડોગર કાળી પડી જાય, જેથી વેપારીઓ એનો પોષણક્ષમ અમનો ભાવ આપી શકે તેમ નથી। રાતે વાવાઝોડું વરસાદના કારણે અમારા ડોગરનો પાક બહુ નુકસાન થયું છે અને કોઈ આજીફળ સંભાવના લાગતી નથી કે ડોગરમાંથી કંઈ મળે અને મારી 8 એકર ડોગર વાવેલી છે એના કારણે 70 મણ 80 મણનું ઉત્પાદન થતું હતું, એના કારણે આજે પર 60-50 મણનું ઉત્પાદન થશે એમ પોતનો બોત આવી ગઈ છે રાત્રે વરસાદ વાવાઝોડા કારણે। ભાવ ઓછો મળશે અને 450 ભાવ હતો પર આજે પણ લાગતું નથી એટલું હોય ભાવ। મધ્યપ્રદેશની ઝેરી કફ સિરપના તાર બાવળા પહોંચ્યા છે। બાવળાના કેરાળા વિસ્તારમાં આવેલ ફાર્મા કંપનીમાં તપાસ કરવામાં આવી છે। બાળકોના મોતની તપાસનો રેલો અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કફ સિરપ પીતા 12 બાળકોના મોત નીપજ્યા હતા। બાવળામાં આવેલ રેડ નેક્સ ફાર્મા કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કંપનીના સંચાલકો મીડિયાને જોતા જ મોઢું છુપાવી ભાગ્યા હતા। મીડિયાએ માહિતી લેવાનો પ્રયત્ન કરતા કંપનીના ગેટ બંધ કરવામાં આવ્યા હતા તેમજ જવાબદાર અધિકારીઓએ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો। કફ સિરપ પીવાથી બાળકોના મોતના મામલે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે। સમગ્ર મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાતા રાજ્યની 2 કંપનીઓ શંકાના દાયરામાં આવી છે। સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપની તેમજ બાવળાની રેડનેક્સ ફાર્મા કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે। બંને કંપનીઓની દવાના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે। એ પ્રમાણે લગભગ 624 જેટલી પેઢીઓ આ પ્રકારની દવાઓ બનાવી રહી છે અને એ તમામે તમામ દવાઓ આ 2 દવાઓ પૂરતો વિષય પણ નથી, આ કફ સિરપ પૂરતો પણ વિષય નથી, પણ ઓરલ મેડિસિન જે બાળકોની સીધી આપણે ઓન ધ કાઉન્ટર મળતી હોય એવી તમામ દવાઓની પણ ગુજરાત સરકાર તપાસ કરશે। અત્યારે મેં કહ્યું એમ આ બંને કંપનીઓ જે કોલ્ડ સિરપ બનાવે છે એ કોલ્ડ સિરપ એ બહારના રાજ્યોમાં એમને વેચાણ કરવા માટે બનાવ્યું હતું કે આપણા રાજ્યમાં પણ એનું વેચાણ થયું છે કે કેમ, અને થયું હોય તો તમામે તમામ જે કેમિસ્ટો છે એમની પાસેથી પરત રિકોલ કરવા માટેના આપણે આદેશો આપ્યા છે। મધ્યપ્રદેશમાં સિરપ કાંડમાં 16 બાળકોના મૃત્યુ થવાના સમાચારથી સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે। મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસની ટીમ દ્વારા ગુજરાતની અંદર બનેલ રિલાઇફ અને રેસ્પિફ્રેસ ટીઆર નામની કફ સિરપમાં આરોગ્યને નુકસાન કરનાર કેમિકલ ડાયએથિલિન
ગ્લાયકોલનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાથી ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. અત્યારે હાલ જે ગુજરાતની 2 ફેક્ટરીઓમાંથી આ દવાઓનો જથ્થો ત્યાં આગળ સપ્લાય થયેલો હતો એનું ઓલરેડી સરકારે એક નોટિફિકેશન જારી કરી તાત્કાલિક અસરથી એ દવાઓ ન વેચવા માટે ફેડરેશન દ્વારા આપ સૌ કેમિસ્ટ મિત્રોને એક વોટ્સએપ દ્વારા મેસેજ તમારા ઝોન જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ દરેકને મોકલાયો છે. તો નાનામાં નાના કેમિસ્ટ સુધી આ સમાચાર પહોંચે અને જે સરકારે 2 પ્રોડક્ટ 2 કંપનીને જે રીતે સર્ક્યુલર મોકલેલો છે એનું પૂરેપૂરો અમલ થાય. આપણા રાજ્યની અંદર પણ આવી કોઈ ઘટના ન બને. પાટણ જિલ્લામાં આવેલા સાંતલપુર વિસ્તારના ઇવાલ ગામ નજીકથી પોલીસના સકંજામાં પાકિસ્તાની નાગરિક આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલર નંબર 981 પાસેથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. ગત રોજ વહેલી સવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર પાર કરતા નાગરિક ઝડપાયો હતો. બીએસએફે ઘૂસણખોરને ઝડપી સાંતલપુર પોલીસને સુપરત કર્યો હતો. 49 વર્ષીય પાકિસ્તાની નાગરિક અબ્દુલ મજીદની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે વિવિધ એજન્સીઓ દ્વારા પાકિસ્તાની નાગરિકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે. નદીમાં ગટરના પાણી છોડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. મધર ડેરી પાછળથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. અમદાવાદની સાબરમતી જેલમાં કેદીના રહસ્યમય મોતના મામલામાં ગંભીર વળાંક આવ્યો છે. જેમાં 26 મે 2024ના રોજ સાબરમતી જેલમાં કેદી અજય પરમારનું મોત થયું હતું. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મારઝૂડના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસે જેલના પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી છે. જેલના સીસીટીવી ફૂટેજ તેમજ કેદીઓના નિવેદન લેવામાં આવશે. સાદી સજાનો કેદી અજય વિનોદભાઈ પરમાર ઉંમર વર્ષ 33 નો ભરણ પોષણની સજામાં 35 માસની સજામાં સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે હતો. તેની તબિયત અચાનક લથડતા તેને પ્રથમ જેલ ખાતે અને ત્યારબાદ સિવિલમાં સારવાર માટે મોકલતા તેનું મૃત્યુ થયું હોવાની અકસ્માત મોત દાખલ થયેલી. જે અકસ્માત મોતના કારણે મરણ જનારના પીએમ કરવામાં આવે છે ત્યારે મરણ જનારના શરીર ઉપર ઈંજાના નિશાનો જણાઈ આવતા હોય છે. તપાસના અંતે જે કોઈ કસૂરવાર જણાયા છે કે જેના કારણે આ બનાવ બને છે તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી. પીએમ રૂમ ની અંદર ભાઈના મેં ચેક કર્યો. યાર સોલંકી સાહેબ અમને તપાસ કરાવડાવી કે ભાઈ તમારા ભાઈની બોડી ચેક કરો, તમારા ભાઈ છે કે કોઈ બીજા છે. એટલે અમારા ભાઈની બોડી અમે ચેક કરી એટલે એ દરમિયાન એના પાછળના ભાગમાં જરા મારેલાના નિશાનો હતા અને બધા કાળા ચમટા પડી ગયા હતા. નહીં પછી 2.5 મહિના પછી મારી પાસે પીએમ રિપોર્ટ આવ્યો. પીએમ રિપોર્ટ ની અંદર બતાવે છે કે એને એ પાછળી ભાગી ગઈ છે. એના શરીરની અંદર 29 ઈજા બતાવે છે. પછી બધા ડોક્ટરો સાહેબ અમુક સંબંધીઓ ડોક્ટર સાહેબ ને બધા વકીલ સાહેબ ને બતાવે કે આ ભાઈ ત્યાં ગાડી એને મારવામાં આવે એના કારણે. પછી મેં આઈટીઆઈ કરી 7/9/2025 પછી આઈટીઆઈ નો જવાબ એ લોકોને મળ્યો કે ના મળ્યો ખબર નહીં. પછી એ લોકોએ મને ગઈકાલે બોલાવ્યો કે ભાઈ તમે અહીં ગાડી આવી જાઓ, તમારી ફરિયાદ અમારે નોંધીએ છીએ. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર બર્થડે પાર્ટી ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં યુવક અને કિન્નર વચ્ચે બીભત્સ ચિંચાળાવાળો ડાન્સ દેખાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. હવે પોલીસે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરી છે અને મુખ્ય આરોપી મુકેશ મકવાણાની ધરપકડ કરી છે. વિડીયો 18 તારીખનો છે, 18/9/2025નો. અને જે આરોપી છે એની બર્થડે પાર્ટીના સેલિબ્રેશનમાં આ બધા લોકો ભેગા થયેલ હતા અને તે દરમિયાન આ પ્રકારનો જાહેરમાં વિભત્સ ડાન્સ કરી અને પોતાના આઈડી ઉપર ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એ વિડીયો મૂકેલો હતો. જે વિડીયોમાં વિભત્સ ડાન્સ કરતા દેખાતા મુકેશ મકવાણા સાથે અન્ય એક મહિલા છે જે સાહિબા અંસારી છે અને એમને પણ આરોપી બનાવી અને એમના વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના યુવક મિલન ચૌધરી ભેંસને હાથથી 4 પૂડો નાખતી વખતે હડકવાનો શિકાર બન્યા હતા. ભેંસના મોઢાની લાળ યુવકના શરીરમાં પ્રવેશતા તેને હડકવાનો ચેપ લાગ્યો હતો. છેલ્લા 3 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ સોમવારે સારવાર દરમિયાન મિલન ચૌધરીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાસકાંઠાના થરા વિસ્તારમાંથી પોલીસે ગુપ્ત માહિતીના આધારે બોલેરો પિકઅપમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 1066 બોટલ તથા બિયર મળી 3 લાખથી વધુનો દારૂ તથા વાહન મળીને 6.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન વાહન ચાલક વાહન છોડીને બાબરની ઝાડીઓમાં નાસી ગયો હતો. થરા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને અને વધુ તપાસ હાથ ધરી છે. દાહોદમાં દિવાળીને લઈ ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા ડેરી, સ્વીટ, ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. અનેક વાનગીઓના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા અચાનકથી ચેકિંગ હાથ ધરાતા ભેળસેડિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ફરી એકવાર પડઘા પડ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા હરકતમાં આવી છે. મેરેથોન ચેકિંગ બાદ ખોરાક શાખા દ્વારા 2 વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ખોરાક શાખાના અધિકારીઓ દ્વારા બંધ બારણે હનુરામની કાજુ કતરી ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 3 થી 4 દિવસમાં સેમ્પલનો રિપોર્ટ આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરકાર દ્વારા વધુ એક રજાની મંજૂર કરવામાં આવી છે. દિવાળી પર્વમાં સરકાર વધુ એક રજા મંજૂર કરી સરકારી કર્મીઓને દિવાળીના પડતર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. પડતર દિવસ તેમજ 24 તારીખની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય કર્મચારી મંડળની માંગણી મુજબ રજાને મંજૂર કરવામાં આવી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવેમ્બરના બીજા ચોથા શનિવારે કચેરીઓ ચાલુ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દિવાળીની વધુ એક રજા મંજૂર કરવામાં આવી. દિવાળીની રજા પછી આવતા શનિવારે કચેરીઓ ચાલુ રહેશે. મોંઘવારી ભથ્થાની ભેટ સાથે પડતર દિવસની પણ રજા મંજૂર કરવામાં આવી છે. પડતર દિવસ તેમજ 24 તારીખની રજા જાહેર કરવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતેથી જ રાજ્ય કર્મચારી મંડળની માંગણી મુજબ રજા મંજૂર કરવામાં આવી. નવેમ્બરના બીજા અને ચોથા શનિવારે કચેરીઓ ચાલુ રાખવા માટે સરકારનો આદેશ છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત બીજેપીનું પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે. તો આ સમાચાર સામે આવ્યા. ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત બીજેપીનું પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે. જીતુ વાઘાણી, હિતેશ પટેલ, ગૌતમ ગેડિયા દિલ્હી જશે. જેપી નડ્ડા, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ સાથે બેઠક કરશે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અંગે ચર્ચા થશે. કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રા પણ યોજવામાં આવશે. તો ગુજરાત બીજેપીનું પ્રતિનિધિ મંડળ હવે દિલ્હી જશે. ટેકાના ભાવે ખરીદી મુદ્દે હવે નિવેદન આપવામાં આવ્યું છે. તો કપાસની હવે આ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી ને તે બાદ હવે તે મુદ્દે નિવેદન સામે આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠકમાં સમીક્ષા કરી છે ને તેને જ લઈને હવે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ટેકાના ભાવમાં કપાસ માટે નવા ભાવની જાહેરાત કરવામાં આવશે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. સરકારે કપાસ માટે ₹8,060 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કર્યા છે. સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ₹1,612 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કરાયો છે. વિશ્વ કપાસ દિવસ
તરીકે આ દિવસ ઉજવાઈ રહ્યો છે. સમગ્ર દેશમાં ગુજરાત કપાસ ઉત્પાદન, વાવેતર અને ઉત્પાદકતામાં બીજા ક્રમે છે. ત્યારે ચાલુ વર્ષે ઈશ્વરની કૃપાથી ખૂબ સારો વરસાદ થયો છે અને કપાસના પાકમાં કોઈ રોગ પણ નથી. એટલે ગુજરાતમાં કપાસનું સારું ઉત્પાદન થવાની પૂરી સંભાવના છે. એવા સમયે ગુજરાતના ખેડૂતોને કપાસના વેચાણમાં નુકસાની ન જાય આર્થિક, એ હેતુથી આજે મેં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીશ્રીઓને મારી ઓફિસે બોલાવી અને તેની સાથે CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી આ હત્યાના સમાચાર સામે આવ્યા. સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. સામાન્ય બબાલમાં અજય શિંદેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપી રાહુલ રાજુ ખોડેકરની ધરપકડ કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ખાતેથી હત્યાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. અજયના માથામાં હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના ગુનામાં રાહુલ ખોડેકરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી. સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં હત્યાનો મામલો સામે આવ્યો હતો. 25ના લગભગ બપોરના 3:45 આસપાસ ભવાનીગઢ ચકલા પાસે પરશુરામ ભટ્ટો જે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો. એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે. એમણે આ ફરિયાદ આપી હતી. બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભટ્ટાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે. તો આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થયેલી અને પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતા એ એકબીજા પર મારામારી અને ઝઘડો કરતા એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોસથી ઈજા પહોંચાડી અને એક જે મરણ જનાર છે જેનું મરણ થયું છે એને માથામાં કોસ માર્યો હતો. એક એવું વેપન છે માર્યું હતું અને પછી એને SSC હોસ્પિટલ દાખલ કર્યા હતા. એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવેલી હતી. તો બનાસકાંઠાથી આ સમાચાર જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેદરકારી સામે આવી રહી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા ખાતેથી નેશનલ હાઈવે નંબર 27માં ઓથોરિટીની બેદરકારી સામે આવી. હાઈવે ઓથોરિટીની ખાડા પૂર્વમાં પણ લાલિયાવાડી જોવા મળી રહી છે. હાઈવે પર હવે ખાડા રાજ જોવા મળી રહ્યું છે અને તેનું હવે પૂરણ કરવામાં નથી આવતું. જ્યારે ઓગળમાં નેશનલ હાઈવે પર ખાડા પૂરણ કરવામાં ડામર નથી, લાખો રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવતા હોવા છતાં ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો છે. હાઈવે ઓથોરિટીની ખાડા પૂર્વમાં પણ લાલિયાવાડી જોવા મળી રહી છે ને હાઈવે ઓથોરિટી હવે ખાડા પૂર્વને લઈને કામગીરી નથી કરતું તેવો આરોપ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા નેશનલ હાઈવે નંબર 27માં ઓથોરિટીની બેદરકારી જોવા મળી રહી છે. હાઈવે ઓથોરિટીની ખાડા પૂર્વમાં પણ લાલિયાવાડી જોવા મળી રહી છે. ઉગડમાં નેશનલ હાઈવે પર ખાડા પૂરણ કરવામાં પણ ડામર નથી. લાખો રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવતા હોવા છતાં પણ ગેરરીતિનો આરોપ કરવામાં આવી રહ્યો છે. હાઈવે ઓથોરિટીની ખાડા પૂર્વમાં પણ લાલિયાવાડી જોવા મળી રહી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા ખાતેથી જ નેશનલ હાઈવે 27 પર હવે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદમાં કોઈ પણ સિઝનમાં ભૂવાઓ પડે છે ત્યારે આવું જ CTM વિસ્તારના CM બ્રિજ નીચે એક વિશાળ ભૂવો પડ્યો હતો. આથી લોકો અને વાહન ચાલકોને મોટી સમસ્યાઓ વધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર બેરિકેડિંગ કરીને કામ ચલાવ વ્યવસ્થા કરી છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 10 જેટલા ભૂવાઓ પડી ચૂક્યા છે, જેમાંથી કેટલાક બ્રિજ અને રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઊભા કરે છે.
બનાસકાંઠાના દાતા બસ સ્ટેશન વિસ્તારના જાહેર માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. દાતા સ્ટેટ બેંકથી બસ સ્ટેન્ડ સુધી અઢળક ખાડા અને કીચડ જોવા મળી રહ્યું છે. કીચડ અને ખાડાઓના કારણે વેપારીઓ અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ મામલે ગામના સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કર્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર માર્ગથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વેપારીઓએ નવો રોડ બનાવવા માંગ કરી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ સ્કૂલમાં વિવિધ ફરિયાદ મળતા ડીઈઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન શાળામાં 13 પ્રકારની અનિયમિતતાઓ ધ્યાને આવી હતી, જેના લીધે સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નટરાજ હાઈસ્કૂલને સરકારની નિભાવ ગ્રાન્ટ મળી રહી છે, તેમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી 2000 રૂપિયા ફી લેવા જેવી અનિયમિતતા સામે આવી હતી. આ સિવાય આ સ્કૂલ પાસે બીયુ પરમિશન ન હોવાનું પણ સામે આવ્યું હતું. ડીઈઓની તપાસમાં 15 કર્મચારીનો સ્ટાફ રજા પર મૂકેલ હતો. તેના આધાર પુરાવા તપાસ દરમિયાન રજૂ કર્યા ન હતા. નટરાજ સ્કૂલની 10 તારીખ સુધી ડીઈઓ કચેરીએ આ તમામ બેદરકારી માટે ખુલાસો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જો સ્કૂલ ખુલાસો રજૂ ના કરી શકે તો આ સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે. સરપ્રાઇઝ ચેકિંગમાં બેન જે એમણે નોટિસમાં જે મુદ્દાઓ લખ્યા છે એ મુદ્દાઓમાં કોઈ તથ્ય છે નહીં, અને એના જે ખુલાસો માગ્યો છે અમે એમને 10 તારીખ આપી છે, એ 10 તારીખથી અમે એના ખુલાસાઓ રજૂ કરીશું. કારણ કે જે મુદ્દાઓ એમને આપ્યા છે એ બધા કંઈ સાચા છે નહીં, અને એના ખુલાસા અમે આપીશું. અમારી પાસે એના જવાબો છે જ, પુરાવો પણ છે. ટીમ ત્યાં 12, 1:30 વાગ્યા સુધી હતી, એટલે પાછળથી પણ એમને જેટલા પણ આવ્યા હોય એમની સાઇન કરવાની છૂટ આપેલી હતી. મોડા આવ્યા છે તો કારણો સાથે અમે સાઇન કરવા દીધી છે. એટલે એવું નથી, ટીમ જ્યાં સુધી ત્યાં હતી ત્યાં સુધી એમણે જેટલા પણ હતા હાજર પ્રત્યક્ષ એ બધાની સંખ્યા ધ્યાનમાં લીધી છે, અને ખૂબ જ કન્જક્ટેડ અને બીયુ પરમિશન વગર ગ્રાન્ટેડમાં ફીસ લેવા સહિતના જે છે એ આધારો જોવા મળ્યા છે, જેથી કરીને આ અમે શાળાનો ખુલાસો માગ્યો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો. જગદીશ ઠાકોરે સંન્યાસ લેવાની વાતો વહેતી થઈ હતી, જેને લઈને મંતવ્ય ન્યૂઝ પર જગદીશ ઠાકોરે પોતાનું મંતવ્ય રજૂ કરી અને સ્પષ્ટતા કરી હતી. જગદીશ ઠાકોરે જણાવ્યું કે હોદ્દાઓ છોડીશ, પરંતુ જીવીશ ત્યાં સુધી કોંગ્રેસ માટે કામ કરીશ. લોકસભાની ચૂંટણી પહેલાં કરી હતી. અમારી સામાજિક 3-4 મિટિંગો થઈ, અને એમાં મેં નિર્ણય લીધો કે આ જીવન હું કોઈ પણ ચૂંટણી નહીં લડું. અને ગઈકાલે પણ સિદ્ધપુર તાલુકા જન આક્રોશ સભા હતી, એમાં મેં યાદ કરાવ્યું કે ભાઈ મેં નિર્ણય લીધો છે, અને પદ હોય કે ન હોય, ચૂંટણી લડીએ કે ના લડીએ, અમારા હજારો લાખો કાર્યકર વિધાઉટ પદ કોઈ પણ જાતની ચૂંટણી લડ્યા વગર આંદોલન કરે, પોલીસની લાકડીઓ ખાય, જેલોમાં જાય, સંઘર્ષ કરે, તો આપણે બધાએ પણ ઉંમરને ધ્યાનમાં રાખીને વય નિવૃત્તિ ચૂંટણીમાં લેવી જોઈએ. હોદ્દાઓમાંથી પણ નાની મોટી કંઈ જવાબદારીઓ આપણી પાસે હોય કે ના હોય, પણ પક્ષે આપણને આપ્યું છે તો એ પક્ષને વળતર આપવાની જ્યારે જરૂરિયાત બનતી હોય ત્યારે આપણે પક્ષને વળતર આપવું જોઈએ. આ વાત મેં કરી છે. ગુજરાત સરકારે આજથી વિકાસ સપ્તાહની ઉજવણીની શરૂઆત કરી છે. ત્યારે આ ઉજવણી અંતર્ગત ટીબીના નિદાન માટેના ટ્રીટમેન્ટ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આયોજિત આ કાર્યક્રમમાં નવા 180 મશીનો તમામ તાલુકાઓ માટે લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જેના કારણે ટીબીના દર્દીઓને શોધવામાં આધુનિક ટેકનોલોજીવાળા મશીનો મહત્વના બની રહેશે. ટીબી મુક્ત ભારતની કલ્પના કરી છે, આહ્વાન કર્યું છે, તો આજે 180 જેટલા ટ્રુનાટ મશીન આપણે એ વિતરિત કર્યા છે. આજે દરેક તાલુકાની અંદર ટ્રુનાટ મશીન પહોંચી ગયા છે, એટલે ટીબીના દર્દીઓને શોધવામાં સરળ પડે એ પ્રકારનું એક આખું ટીબી મુક્ત અભિયાન જે ચાલ્યું છે એને ચરિતાર્થ કરવા માટે, એને સાચું કરવા માટે આપણે આજનો આ કાર્યક્રમ હતો. અને સાથે કેન્સર અને લગભગ કેન્સરની અંદર જે આપણે શોધીએ છીએ દર્દીઓ છેલ્લી ઘડીએ ખબર પડે છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 3 દિવસ એકત્વ જીટીયુ યુવક મહોત્સવ ક્ષિતિજ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ યુવક મહોત્સવ યોજાય છે. આ 14મો યુવક મહોત્સવ છે, જેની થીમ આપણી સંસ્કૃતિ, આપણો ગૌરવ, પરંપરાથી આધુનિકતા તરફની થીમ રાખવામાં આવી છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ તેમજ જાણીતા કવિ તુષાર શુક્લા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.